કપડાં ધોવાના મશીન આવી ગયા. હા, વોશિંગ મશીન હજી 3 વર્ષ જવા દો, એવડા મોટા વોશિંગ મશીન આવશે. પુરુષને લુગડા હોતા મશીનમાં નાખશે તો બખડાંગ બખડાંગ કરીને બહાર કાઢશે. નવાઈ જાય, કપડાં ધોવાઈ જાય, ઇસ્ત્રી થઈ જાય. કોઈના ઘેરે જઈને પૂછશું, મારા ભાઈ ક્યાં? બેસો, મશીનમાં નાખ્યા છે. બાઈ થાય છે થોડુંક હીટર વધારે આપશે, કાંઈક મગજ મોરો પડે. હા, આટલો સારો યુગ છે બૈરાઓને માટે, બહુ સારામાં સારો યુગ છે. છતાં એ જમાનામાં એટલું કામ કરતા તોય આત્મહત્યા ન કરતા ને આટલી સુવિધા હોવા છતાં બેનું દીકરીઓ માતાઓ આત્મહત્યા કરે છે. એટલે હું કહું છું, હા, અહીંયા રામકથાનું આયોજન છે, સાંભળજો. હા ને, રામાયણ ઘેરે રાખજો. તમને એમ થાય કે આત્મહત્યા કરી લેવી, ત્યારે સીતાજીનું દુઃખ વાંચો ને એટલે તમારું દુઃખ એની પાસે કાંઈ નહીં લાગે, ઓગળીને મીણ થઈ જાય. શાસ્ત્રમાં લખ્યું છે, દેવને દુર્લભ હોય એવો માનવીને માનવ દેહ મળ્યો છે. આ ઘડીએ ઘડીએ મળતો નથી. આ માનવ દેહ મળ્યા પછી સ્ત્રી હોય પુરુષ હોય આત્મહત્યા કરે ને એને 7 જન્મ એવા ભોગવવા પડે. કોઈ આત્મહત્યા ન કરવી, સુખ દુઃખ આવે એ તો હરિની ઈચ્છા વળે. તમે મનને રાખો ધળે, સુખ દુઃખ આવે એ તો હરિની ઈચ્છા વળે. હા, તડકાને છાયા તો આવે, મૂંઝાવાય નહીં. આ રાત પડી ગઈ રોવા માંડો તો અંજવાળું થાય. હા, ભગવાનનું નામ લઈને હોઈ જાવ, આટલું બધું અંધારું હોય નહીં, નક્કી સવારે સૂરજ ઉગવાનો હોય. એમ કહીને ભગવાનનું નામ લઈને હોઈ જાવ, સવારે સૂરજ ઉગે. એમ કદાચ આપણા પરિવાર ઉપર દુઃખરૂપી અંધારું છવાઈ જાય ને, આખું કુટુંબ નબળું મોડું પડી જાય, ત્યારે ઘરના વડીલે કહેવું જોઈએ કે બેટા, આપણા પરિવાર ઉપર આટલું બધું દુઃખરૂપી અંધારું ન હોય, નક્કી કાલ સુખનો સૂરજ ઉગવાનો હોય. નહીંતર આટલું દુઃખરૂપી અંધારું ન હોય તો બીજે દિવસે સુખના સૂરજ ઉગી જાય. કવિ કાગબાપુ એમ કે છે કે આ સુખ આવ્યું એ આપણને શું કામ લાગે ખબર? ઘડીક વાર દુઃખ ઝોલું મારી જાય એટલે એમ લાગે કે અમે સુખી થઈ ગયા. એ જાગે એટલે પાછા હબાકા જ હોય. હા, અત્યારનો આ યુગ જીવવા જેવો યુગ છે. હા, બાયુ દીકરીઓ માટે તો બહુ સારો યુગ. અત્યારે ક્યાં કાંઈ કામ છે? હા, હું બહુથી બીએ બોલો. હા હા, એક ડોશીમાં દીકરાની વહુ એવી અજળ આવી ગઈ, સવારે અગાસી ઉપર ઊભી હતી, તેના સાસુ નીચે ઊભા ઊભા કે વહુ તો કે હવ, હામે હામું વહુ તો કે હવ. એ પોતાનો ઘા કરતી ઈ ઉલ્લીને પડી. બાએ કીધું પોતાનો ઘા કરી. ઈ ઓલું પોતું કહેતા હતા ડોશી, અને આ પોતે પડી. સમજા ફેર થઈ જાય. દવાખાને હમણાં એક ભાઈ ગયો, ડૉક્ટરને કે મને વેમ છે, દવા આપો. ડૉક્ટર સાહેબના હાથમાં નવી કંપનીની ગોળી જોતા હતા. શું વેમ છે? એ કે હું કૂતરો હોય એવું લાગ્યા કરે. તો સાહેબે તો આમ ચશ્મા પહેર્યા, પગથી માથા સુધી જોયું. આવો વેમ આપને કેટલા સમય થયા છે? એ કે ગલુડિયું હતું તેદું ન છે. તે હાથમાં ગોળી હતી, સાહેબ પી ગયા. તો હું પડે આ વેમના ઓહળ ન હોય, ભયો જા. દવાખાને એક ભાઈ ગયા, ડૉક્ટરને કે તકલીફ થાય છે. આમ ચેક કરીને સાહેબ કે તમને તાત્કાલ 2 પાન કરીને ઓપરેશન કરવું પડશે. તો ખિસ્સામાંથી રૂપિયા કાઢીને ગણવા માંડ્યો. ડૉક્ટર સાહેબ કે રૂપિયાની ઉતાવળ નથી. કે દેતો નથી, પણ તમે 2 પાન કરવાના છો, ગણી તો લેવા દો. એને એમ કે 2 પાન કરીને સાહેબ હેરવી લે. રેવા દો કીધું. હા, ગામડામાં દવાખાના નહોતા. શહેરમાંથી ડૉક્ટર આવે, એ દવા દઈ જતા. હા, ગામડામાં ડૉક્ટર સાહેબે દવાખાનું કર્યું. તે ખેડૂ સાંજે ગયો. ડૉક્ટર સાહેબ કે બોલો ભાઈ. તો ખેડૂ કે સાહેબ હું આમ પીંડીમાં દબાવું ને તો મને બહુ દુખે છે. ડૉક્ટર સાહેબ કે આમ દબાવો તો જ દુખે કે એની મેળે મેળે દુખે? એ કે આમ દબાવું ને એટલે બહુ દુખે. પા હું કામ દબાવવું જોઈ? હખનો બેહીને હા આવા ને આવા હેલા આવો છો, લાવ 150 રૂપિયા. શું દબાવવાની જરૂર છે તારે? વગર દવાએ 150 લઈ લીધા. બોલો,
ત્યાં વળી એક ભાઈ એના બાપુજીને લઈને ગયા. બોલો ભાઈ. એ કે બાપુજીને કાને બરોબર સંભળાતું નથી. કેટલી ઉંમર બાપુજીની? એ કે 80 વર્ષ થયા. તે 80 વર્ષે એને હું ગાડ્યું સાંભળવી જ? હા, આવા નાવા આયલા છો, લાવ 150 રૂપિયા. એને કાઢી દીધી. એક જુવાન ગયો. ડૉક્ટર સાહેબ કે બોલો ભાઈ. એ કે સાહેબ હું બસમાં બેસું ને તો મને ચક્કર આવે. પણ શું કામ બેહવું જોઈ? છકડા કેટલાય જાય. બુદ્ધિ વિનાના આવા નાવા આયલા આવે. હા, લાવ 150 રૂપિયા. 2 વર્ષમાં ડૉક્ટર સાહેબને 2 માળનું મકાન ને એસી ગાડી. હરામ કોઈને દવા દેવી હો, ખાલી હા એમ કહીને 150 લઈ લો. હવે ઈ ઓલા ખેડૂને ખબર પડી કે મને કકલાવીને સાહેબે 150 રૂપિયા લીધા. એમ 3 વર્ષ થયા સાહેબ આખા ગામને કકલાવે છે ને 150 રૂપિયા લઈ લે છે, દવા દેતા નથી. હવે ખેડૂને એક દી હાંજે મગજ ગયો, પાવડાનો હાથો લઈને ગયો દવાખાને. આમ હાથો અને ઊભો રહ્યો. સાહેબે વળી એની ટેવ પ્રમાણે પૂછ્યું બોલો ભાઈ. એ કે સાહેબ 3 દીથી એમ થાય છે કોકને 2-3 નાખું. કે નાખો. 3 નાખી સાહેબ અને હટીને કેડમાં પાટું માર્યું. હા, આમ દવા દેવાય આમ. ડોક્ટર કોમામાં આવી ગયા. બોલો. હા, દવાખાને ડોક્ટર સાહેબ ને બધા આમ હલ બોલાવે છે. ઓળખો છો? આંખું નથી ઉકાળતા. હા, 3 દી પહેલા એક દી હું ગયો દવાખાને. તે ડોક્ટર સાહેબના ઓશિકા પાસે ઉભા રહીને મેં કીધું હા. તો અહીંયા સેજ આમ જોયું. એને એમ કે હાથાવાળા આવી ગયા શું? વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નહીં હારા. હા, એક ભાઈને તાવ આવ્યો તો દવાખાને ગયા. સાહેબ કે ભાઈ ઇન્જેક્શન આવશે. સાહેબ ઈ ન ખમાય મારાથી, ગોળી આપી દો. તો કે ભાઈ ઇન્જેક્શન લેવું પડશે, બહુ દુખે. અરે કે ખબર ન પડે. એમ કરીને સાહેબે ઇન્જેક્શન દઈ દીધું. એ કે જો ખબર પડી કે ઓલે આમ જોયું તો તકિયામ ભરાવી દીધેલ. સાહેબ કે આ તકિયું? કે સોરી હો, ચશ્મા પહેરતા ભૂલી ગયો. એમાં 3 આંગળનો ફેર રહી ગયો. હા.